મિત્રો, જો તમે કોઈ જોક ઉપર કે નાની અમથી ફની વાત ઉપર કે કોઈ એવા દ્રશ્ય ઉપર ખડખડાટ હસતા હોય, સમજી લેવું કે તમે ભાગ્યશાળી છો અને ખડખડાટ હસી શકો છો ને એ એક વરદાન છે. સારી નીંદર આવવી, ખડખડાટ હસવું, નાની નાની વાતમાં ગુસ્સો ન આવવો, આ બધા વરદાન છે. અમુક લોકો એટલા કમનસીબ હોય કે એ ખૂબ જ ફની જોક જોવે ને કે ફની દ્રશ્ય જોવે ને તોય હસવું ના આવે. ઘણા લોકોને એવા જોયા છે મારા મિત્રો અને સગાવાલાઓમાં. તો એ એવો કોઈ ફની જોક હોય કે એવો કોઈ દ્રશ્ય હોય તો એને દાંત કેમ આવે? હવે ઈ એવો ખડખડાટ હસી શકાય એવો જોક હોય, એવો દ્રશ્ય હોય અને આજુબાજુના બધા લોકો એવા હસી પડે, પણ આ ભાઈ કે આ બેન હોય ને ખાલી આટલું કરે. હવે પાછી એટલી અવેરનેસ ના હોય એનામાં કે ઈ પોતે શું કરે છે ઈ ખબર હોય એને. એટલે મિત્રો, જો તમે એવામાં એક હોય અને તમને બહુ હસવું ન આવતું હોય તો જરા આત્માને ઢંઢોળો અને હસતા શીખો. ખડખડાટ હાસ્યથી પેટની એક એક્સરસાઇઝ થાય છે કે જે શરીરને અને મનને બેયને ફાયદો આપે છે. ખડખડાટ હસવાથી સ્ટ્રેસ ઓછો થાય. એટલું કરી દે તો માઇન્ડ એમ કે યાર હવે આને તો શું કરવું, આને ભલે સ્ટ્રેસ રહ્યો માઇન્ડમાં ભલે રહ્યો. એટલે એવું છે. આવા કોઈ હોય તો એની સાથે શેર કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.